બટાકાનું શાક તો બધાના ઘરે બનતું હોય, એમાં નવીન કંઈ નથી. પણ આજે અમારા ઘરે કઈ રીતે બટાકાનું શાક બને છે ને, એકદમ વરા જેવું જ લાગશે એવું રીતે હું તમને શીખવાડીશ. સાથે પૂરીની રેસીપી પણ મેં આપેલી છે. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લેશું. તો ઘઉંનો લોટ લીધેલો છે, તેમાં 2 ચમચી જેટલો રવો, હિંગ, ધાણા જીરા પાવડર, હળદર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાવડર અને મોણ માટે તેલ એડ કરી દેશું. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. આ રસ સાથે ખાવાની છે એટલે થોડી એવી તીખાશવાળી મેં પૂરી બનાવેલી છે. અને બને ત્યાં સુધી થોડું એવું ઓછું મોણ રાખવું, જેથી કરીને શું થાય કે તેલ ઝાઝું ન પીવે જ્યારે પૂરી તળીએ ને ત્યારે. અને ડિટેલમાં જો તમારે પૂરીની રેસીપી જોઈતી હોય, ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય, ઘણી વખત પૂરી તેલ પી જતી હોય કે ફૂલાતી ન હોય, તો મેં રેસીપી આપેલી છે મારી ચેનલ પર, જરૂરથી ચેક કરજો. હવે આપણે આ રીતે પાણી એડ કરતા જઈને મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. તેલથી કૂણવી લેશું અને તેને સાઈડમાં થોડી વાર માટે રેસ્ટ થવા માટે રાખી દેશું. હવે આપણે બટાકાનું શાક કરી લેશું. તો અહીંયા હું છાલવાળા બટાકાનું શાક કરી રહી છું. તો સૌથી પહેલાં આપણે બટાકાને સરસ એવા ધોઈ લેશું. હવે આપણે તેના મીડિયમ એવા ટુકડા કરીને તૈયાર કરી લેશું. બહુ નાના પણ નહીં, બહુ મોટા પણ નહીં, એ રીતના રાખીશું. આ રીતે બટાકાનું શાક જો તમે એક વખત કરશો ને, તો બધાને એટલું ભાવશે ને કે જેટલું હશે ને એટલું ઓછું જ પડશે. એટલું ટેસ્ટી બને છે. વઘારવા કરવાની થોડી એવી રીત અલગ છે, તો જરૂરથી ટ્રાય કરજો. તો બટાકા બધા સુધારીને તૈયાર કરી લીધેલા છે. હવે આપણે આ બધા બેઝિક મસાલા સૌથી પહેલાં તૈયાર કરીને રાખી દઈશું. અહીંયા તમારે ટમેટાનો ઉપયોગ કરવો હોય તો ટમેટું પણ સમારીને રાખી દેવું. હું જનરલી કોઈક વખત નાખું છું, કોઈક વખત નથી નાખતી. હવે આપણે કુકર લઈ લઈશું. તેમાં આપણે તેલ એડ કરીશું. તો કાઠિયાવાડી શાક હોય તો તેમાં તેલનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે. હવે આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. અને ત્યાં સુધીમાં તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર અને લાલ મરચું પાવડર મેં લીધેલા છે. તો તેલ આવી જાય એટલે તમાલપત્ર અને સૂકા મરચાં એડ કરી દેશું. તજ, લવિંગ, બાદિયાનો વઘાર કરી દેશું. અને એ સરસ એવા કકડી જાય ત્યારબાદ થોડી રાઈ એડ કરીશું. રાઈ થોડી ફૂટવા લાગે એટલે જીરું એડ કરીશું. અને ત્યારબાદ હિંગ એડ કરીશું. હું મીઠા લીમડાના પાન એડ કરતાં ભૂલી ગઈ છું, તો મેં પછી એડ કરેલા છે. તમે જરૂરથી પહેલાં એડ કરજો. હવે એ બધી વસ્તુ સરસ થઈ જાય એટલે બટાકા આપણે એડ કરી દઈશું. બટાકાને થોડી વાર માટે આપણે તેલમાં ચોળવી લેશું અને થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. થોડી વાર સાતડી લેશું ને ત્યારબાદ આપણે હળદર અને ધાણા જીરા પાવડર એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે થોડી વાર પછી આપણે લાલ મરચું પાવડર, અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પણ થોડો ઉપયોગ કરેલો છે, તો બંને મરચાંના પાવડરને આપણે એડ કરીને સરસ એવું ચોળવી લેશું. ત્યારબાદ થોડો એવો ગરમ મસાલા પાવડર અને થોડી એવી જ કસૂરી મેથી એડ કરીશું. આનીથી સુગંધ બહુ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ બહુ સરસ એવો થઈ જાય છે. હવે તેમાં બટેકા ડૂબે એના કરતાં થોડું ઉપર એવું પાણી આપણે એડ કરીશું. અને મેં મીઠા લીમડાના પાન અગાઉ નથી એડ કરેલા, એટલે સુગંધ ને ફ્લેવર આવી જાય એટલે મેં પાછળથી એડ કરેલા છે, ભૂલાઈ ગયા હતા એટલે. તમે અગાઉ જરૂરથી એડ કરજો વઘારમાં. હવે બધી વસ્તુને એડ કરી અને સરસ રીતે મિક્સ કરી અને આપણે કુકરની ઢાંકણ બંધ કરી દેશું અને તેલ સાઈડમાં ગરમ થવા માટે મૂકી દેશું. 2 થી 3 સીટીમાં સરસ એવું થઈ જશે બટાકાનું શાક. ત્યાં સુધીમાં આપણે પૂરીની તૈયારી કરી લેશું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં લોટને કૂણવી લેશું અને તેમાંથી આ રીતના લુવા તૈયાર કરી લેશું. અમારા ઘરમાં થોડી મોટી એવી પૂરી ખવાય છે, એટલે મેં એ રીતના લુવા કરેલા છે. તમારે જે રીતના ખવાતા હોય એ રીતના તમે કરી શકો છો લુવાને. હવે આ રીતે આપણે વણી લેશું. પણ વણવામાં પણ ખાસ ધ્યાન રાખવું, પૂરીને તેની જે એજીસ હોય એટલે કે કોર હોય ત્યાંથી જ વણવી, જેથી કરીને તે સરસ એવી ફૂલાય. અને એક જ સરખી એવી બધી બાજુથી વણવી, જેથી કરીને મસ્ત એવી પૂરી દડા જેવી થશે. અને જો કોઈ તમને પ્રોબ્લેમ આવતો હોય તો મેં કીધું એ રીતે મારી ચેનલ પર આપેલું જ છે વિડીયો, તમે જરૂરથી ચેક કરજો. હવે આ રીતની પૂરી વણીને તૈયાર કરી લેશું. તેલ ગરમ થઈ જાય, સરખું એવું તેલ ગરમ થવા દેવું. જો ઓછું તેલ ગરમ હશે ને તો પણ પૂરી તેલ પી જાય છે, અને બહુ વધારે ગરમ હશે તો એકદમ ડાર્ક કલર આવી જશે. તો એ રીતનું તેલ સારું એવું ગરમ થવા દેવું. અને હવે પૂરી આપણે જે બાજુથી વણેલી હોય ને એ બાજુથી ને નીચેની સાઈડે રાખવી, જેથી કરીને આ રીતે ફૂલાઈ જશે. થોડું તેલ ઉપર એડ કરતા જશું ને એટલે આ એક બાજુની સાઈડ એકદમ સરસ એવી ફૂલાઈ જાય એટલે આપણે પલટાવી દેશું. અને સરસ એવી ગોલ્ડન કલરની ડિઝાઇન પડવા લાગે ને અને પૂરી તૈયાર થઈ જાય એટલે આપણે લઈ લેશું. તમે જોઈ શકો છો કે પૂરીમાં જરા પણ તેલ નથી રહ્યું. આ રીતની સરસ એવી કોરી જ પૂરી તૈયાર થશે. અને ઇનકેસ જો તમારે કંઈ પણ ટિપ્સ જોઈતી હોય તો મેં પૂરીનો સ્પેશિયલ વિડીયો આપેલો છે, એમાં પણ તમને મળી જશે બધી ટિપ્સ. હવે આપણે બધી પૂરી આ રીતે કરી લેશું. અને બટાકાનું શાક પણ તૈયાર થઈ ગયું છે. મેં રસ સાથે આજે આ પૂરી અને શાકને બનાવ્યા હતા.
તો આપણું શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. જો તમારે રસો થોડો રાખવો હોય તો પાણી થોડું વધારે એડ કરવું, અને જો વધારે રસો બળી ગયો હોય તો ગરમ પાણી એડ કરીને થોડી વાર માટે ઉકળવા દેવું, એટલે સરસ એવું બટાકાનું શાક તૈયાર થઈ જશે. હવે આપણે ધાણાભાજી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું, અને આપણે તેને રસ સાથે સર્વ કરીશું. અમે આની સાથે ચોખાની મમરી જે હોય ને એ પણ તળીએ છીએ. આજે મેં નથી તળેલી એટલે મેં નથી બતાવેલી, બાકી એની સાથે બહુ જ મસ્ત લાગે છે. જરૂરથી બનાવજો. આ રસપૂરી તો અત્યારે ઉનાળામાં આપણે શ્રીખંડ પૂરીને એવું બનાવતા હોય છે. બટાકાનું શાક આ રીતે બનાવશો ને તમે મને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો કે કેવી આ રેસીપી લાગી. એકદમ વરા જેવું જ આ શાક બનીને તૈયાર થાય છે. અને રેસીપી જો સારી લાગે ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો તમે કઈ રીતે બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો. સો થેન્ક યુ ફોર વોચિંગ.